नमस्ते विद्यार्थी मित्रों, हूँ जिल्का दीपिका आप सबનું સ્વાગત કરું છું ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલના આજના મારા વિડીયો લેક્ચરમાં। આજનો મારો વિષય છે અર્થશાસ્ત્ર, જે મારો પણ ગમતો વિષય છે અને હું માનું છું ત્યાં સુધી તમારો સૌનો પણ ગમતો વિષય હશે। કારણ એક જ છે કે હું મારા વિદ્યાર્થીઓને દરેક વખતે કહેતી આવું છું કે અર્થશાસ્ત્ર જે વિષય એટલો સરળ છે કે જો તમે એને સમજવાનો પ્રયત્ન કરશો તો ચોક્કસ એ તમને સરળતાથી સમજાઈ જાય તેવો છે। કારણ એનું એ જ છે કે જો તમને તમારા કુટુંબમાં થતી દરેક પ્રકારની પ્રવૃત્તિઓનો ખ્યાલ હશે અને એ પ્રવૃત્તિઓની સમજ જો તમને હશે તો તમે ચોક્કસપણે તમારા કુટુંબની જેમ જ દેશની પ્રવૃત્તિઓને સમજવામાં સરળતા મેળવી શકો છો। અને અર્થશાસ્ત્ર આપણો વિષય જ એ છે કે જે દરેક પ્રકારની આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે। આપણા જેવા એક કુટુંબની જેમ અનેક કુટુંબો ભેગા મળીને બને છે રાજ્ય અને દેશ, અને આપણું અર્થશાસ્ત્ર એ જ દેશની એ જ રાજ્યની અનેક પ્રકારની આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે। માટે આ વિષય એ ખૂબ જ સરળ છે મારા મંતવ્યથી, અને જો તમે એને સમજવાનો પ્રયત્ન કરશો તો ચોક્કસપણે તમે એને સમજી શકો। તો હું આજે લઈને આવી છું ધોરણ 12ના અર્થશાસ્ત્ર વિષયમાં બીજું પ્રકરણ છે જેનું નામ છે વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો। આ ચેપ્ટરનો ગુણભાર બોર્ડ એક્ઝામમાં 100 માર્ક્સના પેપરમાંથી 10 માર્ક્સનું તમને આ ચેપ્ટરમાંથી પૂછાય છે। પછી 1 માર્ક્સના સવાલ પૂછાય કે 2 માર્ક્સના પૂછાય, 3 માર્ક્સના પૂછાય કે 5 માર્ક્સના, એ પ્રમાણે તમારે તૈયારી કરવાની રહેશે। તો હવે આપણે આ ચેપ્ટરની શરૂઆત કરીએ। પ્રસ્તાવના જોઈએ। સૌથી પહેલાં બે નામ અહીંયા તમે જોઈ શકો છો, વૃદ્ધિ અને વિકાસ। તો વૃદ્ધિ અને વિકાસનો એક્ઝેક્ટ અર્થ શું છે? તો વૃદ્ધિ વર્સિસ વિકાસ। વૃદ્ધિ એટલે કે વધારો, કોઈ પણ બાબતમાં વસ્તુ કે સેવાની સંખ્યામાં સતત જો વધારો થાય તો તેને આપણે વૃદ્ધિના નામે ઓળખીએ છીએ। વૃદ્ધિ પણ શેનામાં વૃદ્ધિ થાય છે? તો ઉત્પાદનમાં થતી વૃદ્ધિ। વર્ષના અંતે જે ઉત્પાદનના આપણા સાધનો છે, મુખ્યત્વે 4 સાધનો: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક। તો આ સાધનો દ્વારા જે કંઈ પણ અંતિમ સ્વરૂપની ચીજ વસ્તુઓ કે સેવાઓનું ઉત્પાદન થાય છે તે ઉત્પાદનમાં થતો વધારો એટલે વૃદ્ધિ। તો વૃદ્ધિને કોની સાથે સંબંધ છે? વધારા સાથે। તેની સામે વિકાસ એટલે શું? તો વિકાસ માટે વૃદ્ધિ તો અનિવાર્ય છે જ, પરંતુ તે વૃદ્ધિ દ્વારા ઉત્પન્ન થયેલી જે ચીજ વસ્તુઓ કે સેવાઓ છે તેના વધારાની સાથે સાથે તે ઉત્પાદિત થયેલી વસ્તુઓની ગુણવત્તામાં પણ સુધારો થયેલો હોવો જોઈએ। એટલે આર્થિક વિકાસ કે વિકાસ એ ઉત્પાદનની સાથે સાથે તેની ગુણવત્તા ઉપર પણ ભાર મૂકે છે। તેની સાથે સાથે જ દેશમાં વસતા લોકોના જીવન ધોરણમાં સુધારો થવો જોઈએ, એ વિકાસ માટેની અનિવાર્ય બાબત છે। ત્યાર પછી લોકોની સુખાકારીમાં પણ વધારો થવો જોઈએ। કોઈ પણ વ્યક્તિ સુખી ક્યારે કહેવાય? કે જ્યારે તેની પ્રાથમિક જીવન જરૂરિયાતો સંતોષાઈ જાય ત્યારે એ વ્યક્તિ ખરેખર સુખી છે એમ કહેવાય। ત્યાર પછી ઉત્પાદનમાં ગુણવત્તા તેમજ સારી સ્થિતિ હોવાનો એ નિર્દેશ કરે છે વિકાસ। એટલે વૃદ્ધિ અને વિકાસમાં એક જ તફાવત છે કે વૃદ્ધિ એ ફક્ત અને ફક્ત વધારાને મહત્ત્વ આપે છે, એટલે કે પરિમાણને મહત્ત્વ આપે છે, જ્યારે વિકાસ એ વધારાની સાથે સાથે ઉત્પાદનની ગુણવત્તા અને સાથે સાથે લોકોના જીવન ધોરણમાં થતા સુધારાને મહત્ત્વ આપે છે। એટલે હવે આના પરથી તમને ચોક્કસ ખ્યાલ આવી જાય કે જો આપણા દેશની સૌથી સારામાં સારી સ્થિતિને આપણે જાણવી હોય તો આ બંને માપદંડમાંથી શ્રેષ્ઠ માપદંડ ગણી શકાય તો એ છે વિકાસ। હવે આગળ જોઈએ કે આર્થિક વિકાસ સાધવો એ કોઈ પણ પ્રકારનો દેશ, પછી એ અલ્પવિકસિત હોય, વિકાસમાન હોય કે વિકાસશીલ હોય, કોઈ પણ દેશ માટે અત્યારે આજના સમયમાં પણ આર્થિક વિકાસ સાધવો એ ખૂબ જ અગત્યની બાબત બની ગઈ છે। હવે કોઈ પણ દેશ વિકાસમાન છે કે વિકાસશીલ છે કે વિકસિત છે એનો ખ્યાલ આપણને શેના પરથી મળે? તો આપણા રોજગારી માટેના મુખ્યત્વે 3 ક્ષેત્રો છે: ઉદ્યોગ ક્ષેત્ર, સેવા ક્ષેત્ર અને કૃષિ ક્ષેત્ર। તો જે દેશમાં કૃષિ ક્ષેત્રનો ફાળો રોજગારીમાં, રાષ્ટ્રીય આવકમાં કે માથાદીઠ આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો જો અન્ય 2 ક્ષેત્ર કરતાં વધારે હશે તો તે દેશ એ વિકાસશીલ દેશ ગણાશે। તેની સામે જે દેશમાં એટલે કે વિકસિત દેશોમાં
વિકસિત દેશોની જો આપણે વાત કરીએ તો વિકસિત દેશોમાં કૃષિ ક્ષેત્રનો ફાળો અન્ય બે ક્ષેત્ર ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રના ફાળા કરતાં કેવો હોય છે? ઓછો. તો તે દેશને આપણે વિકસિત દેશ ગણી શકીએ, કારણ કે ત્યાં ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો રાષ્ટ્રીય આવકમાં અને રોજગારીમાં વધારે છે. વાત કરીએ વિકાસમાન દેશ, તો આપણો જે ભારત દેશ છે એને આપણે વિકાસમાન દેશમાં ગણીએ છીએ, કારણ કે હવે આપણા દેશે વિકાસની ગતિમાં આગળ વધીને કૃષિ ક્ષેત્રના ફાળા કરતાં ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર દ્વારા રોજગારી અને રાષ્ટ્રીય આવકમાં ફાળો વધારવાના પ્રયત્નો કર્યા છે. તેથી આપણે કહી શકીએ કે આપણો ભારત દેશ એ હવે વિકાસમાન બની ચૂક્યો છે. તો આમ કોઈ પણ દેશ માટે આર્થિક વિકાસ સાધવો એ ખૂબ જ મહત્વપૂર્ણ ખ્યાલ છે. ત્યાર પછી આગળ જોઈએ, વિકાસમાન દેશોમાં આર્થિક વિકાસ સાધવાનો ઉદ્દેશ્ય શું છે? તો આર્થિક વિકાસ દ્વારા ગરીબી, બેકારી, અસમાનતા જેવી જે સમસ્યાઓ છે, જેને આપણે આર્થિક સમસ્યા કહીએ, તેમાં શું કરવાનો છે? ઘટાડો. તેમાં ઘટાડો કરીને પ્રજાનું જીવન ધોરણ સુધારવાનું છે. અહીંયા આપણે જોઈએ કે આર્થિક વિકાસ એ સારા જીવન ધોરણને વધારે મહત્વ આપે છે. તેના કારણે જે આર્થિક સમસ્યાઓ છે તેમાં ઘટાડો કરીને પ્રજાનું જીવન ધોરણ આપણે સુધારી શકીએ, જેથી ઝડપી આર્થિક વિકાસ દ્વારા એ ગરીબી અને અસમાનતામાં ઘટાડો કરીને પ્રજાની આવકમાં શું કરી શકીએ છીએ? વધારો. અને પ્રજાની આવકમાં જો વધારો કરી શકીએ તો તેના કારણે આપોઆપ પ્રજાનું જીવન ધોરણ પણ ઊંચું જવાનું છે. અને પ્રજાનું જીવન ધોરણ ઊંચું જાય એટલે આપણો જે લક્ષ્યાંક છે આર્થિક વિકાસ સાધવાનો, તે આપણે આર્થિક વિકાસ પ્રાપ્ત કરી શકીએ છીએ. તો જે તે વિકાસમાન દેશો માટે પ્રજાનું જીવન ધોરણ ઊંચું લાવવા માટે આર્થિક વિકાસ સાધવો એ ખૂબ જ અગત્યનો ખ્યાલ છે. ત્યાર પછી વાત કરીએ વિકસિત દેશોમાં આર્થિક વિકાસનો ઉદ્દેશ્ય શું છે? વાત કરીએ આપણે કે આર્થિક વિકાસનો ઉદ્દેશ્ય પ્રજાનું જીવન ધોરણ ઊંચું લાવવાનો છે. સાથે સાથે જ વિકસિત દેશો તો એવા છે કે જ્યાં ઓલરેડી વિકાસ થઈ ચૂક્યો છે, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રમાં ફાળો પણ ખૂબ જ સારા એવા પ્રમાણમાં છે, પણ છતાં આવા દેશોને આર્થિક વિકાસ માટે હજુ પણ વધારે પ્રયત્નો કરવાની જરૂર શા માટે પડે છે? તો એક વિચારવાની બાબત છે. તો જોઈએ તો વિકસિત દેશોમાં લોકોના જીવન ધોરણને જાળવી રાખવા માટે આર્થિક વિકાસ પ્રાપ્ત કરવો એ ખૂબ જ શક્ય છે કે જરૂરી છે, કારણ કે વિકસિત દેશો એવા છે કે જેણે સંપૂર્ણ રોજગારીની પરિસ્થિતિ પ્રાપ્ત કરી લીધી છે. એનો અર્થ શું થાય? જે તે વ્યક્તિની આવક એટલી વધારે હશે અને આવક વધારે હોવાને કારણે એમનું જે જીવન ધોરણ છે, એમની જે લાઈફસ્ટાઈલ છે, તે હવે કેવી થઈ હશે? હાઈ લેવલની કે હાઈ ક્વોલિટીની. તો આવા જ લોકોનું જીવન ધોરણ હવે એ સરકારની જવાબદારી બને છે કે એ જીવન ધોરણને એમને જાળવી રાખવાનું છે. જો આર્થિક વિકાસ સાધવામાં સરકારના પ્રયત્નોમાં કંઈક અંશે કચાશ રહી જશે તો તે દેશની જે જનતા છે, જે નાગરિકો છે, તેમના જીવન ધોરણ કદાચ હવે નીચે જવાની શક્યતા બની શકે, જે એ સરકાર ઈચ્છશે નહીં. માટે લોકોનું જે હાઈ લેવલનું જીવન ધોરણ છે તેને જાળવી રાખવા માટે પણ આર્થિક વિકાસ સાધવો એ ખૂબ જ જરૂરી છે. માટે કોઈ પણ દેશ જ્યારે પોતાનો લક્ષ્યાંક પ્રાપ્ત કરી લે છે ત્યારબાદ એણે પીછેહઠ કરવાની નથી. વિકસિત દેશોનો એ મોટો પ્રશ્ન છે કે એમણે પોતાના જીવન ધોરણને જાળવી રાખવાનું છે. મિત્રો, અત્યારે આપણે જોઈએ તો કોરોનાની મહામારીનો સમય છે, જે વિશ્વ માટે સંકટ સમાન છે. તો આ વિકસિત દેશોની પણ અત્યારે આપણે કફોડી હાલત થયેલી જોઈએ છે. કારણ કે અત્યારે અર્થતંત્ર એ પડી ભાંગવાની પરિસ્થિતિમાં છે. છેલ્લા 2 કે 2.5 મહિનાથી તમામ પ્રકારના કામ ધંધા બંધ છે, જેના કારણે ફક્ત અને ફક્ત આપણા કુટુંબને જ ખોટ નથી આવતી, પરંતુ એ ખોટ આખા દેશે સહન કરવી પડે છે. એ સીધી રીતે કોને અસર કરે છે? આર્થિક વિકાસને. માટે અહીંયા વાત કરી છે કે વિકસિત દેશો માટે પણ જ્યારે આવી ભયાનક પરિસ્થિતિનો સામનો કરવો પડે ત્યારે તે પ્રજાનું જીવન ધોરણ નીચે ના જાય, દેશનું અર્થતંત્ર નબળું ના પડે, તે માટે સતત ને સતત એને પ્રયત્નો કરવા પડે. માટે જ કોઈ પણ દેશ હોય, વિકાસમાન હોય, વિકસિત હોય કે અલ્પ વિકસિત હોય, તેના માટે આર્થિક વિકાસ સાધવા માટેના પ્રયત્નો કરવા એ ખૂબ જ અગત્યની બાબત છે. હવે વાત કરીએ આર્થિક વિકાસ, જેને અંગ્રેજીમાં કહેવાય ઇકોનોમિક ડેવલપમેન્ટ, અને આર્થિક વૃદ્ધિ એટલે કે ઇકોનોમિક ગ્રોથ. તો સામાન્ય રીતે આ બંને શબ્દો આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ તેને સામાન્ય પ્રજા એક સમાન ગણે છે, પરંતુ એ ખરેખર બંનેનો અર્થ એક સમાન નથી. તેમાં સૂક્ષ્મ તફાવત છે જે આપણે પ્રસ્તાવનામાં જોયું. હવે
અર્થશાસ્ત્રી ઉર્સુલા હિક્સના મતે આ અર્થમાં કઈ રીતે ફરક પડે છે? તો અર્થશાસ્ત્રી ઉર્સુલા હિક્સ કહે છે કે વિકસિત દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એટલે આર્થિક વૃદ્ધિ. આર્થિક વૃદ્ધિને વિકસિત દેશોના પ્રશ્નો સાથે લેવા દેવા છે. ત્યાર પછી વિકાસશીલ દેશો કે વિકાસમાન દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એટલે આર્થિક વિકાસ. તો મિત્રો, આના દ્વારા તમને સ્પષ્ટતા થઈ જશે કે આર્થિક વિકાસ એ કયા દેશોનો પ્રશ્ન છે? તો વિકાસશીલ દેશોનો પ્રશ્ન છે કે વિકાસમાન દેશોનો પ્રશ્ન છે. તે જ રીતે આર્થિક વૃદ્ધિ એ વિકસિત દેશો સાથે સંકળાયેલો પ્રશ્ન છે. આ તફાવત કોણે કીધો છે? ઉર્સુલા હિક્સે. ત્યાર પછી હવે આપણે આ પ્રસ્તાવના જોઈ. હવે આગળનો ટોપિક આપણે જોવાનો છે આર્થિક વૃદ્ધિનો અર્થ અને તેની મર્યાદા. આર્થિક વૃદ્ધિનો અર્થ દેશના ઉત્પાદનના સાધનો, ઉત્પાદનના મુખ્યત્વે 4 સાધનો ના પુરવઠામાં તેમની પ્રાપ્તિમાં વધારો થતો હોય, સાધનોની ઉત્પાદકતા કે કાર્યક્ષમતા વધતી હોય અને તેનાથી વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવક સતત વધતી હોય તો તે આર્થિક વૃદ્ધિ છે. અહીંયા જે મેં બ્લુ ચોકથી હાઇલાઇટ કરી છે તે વ્યાખ્યાના અગત્યના મુદ્દા છે કે જેને આપણે વ્યક્તિગત રીતે સમજવા ખૂબ જ જરૂરી છે. આ અર્થમાં વાત કરી છે ઉત્પાદનના સાધનો મુખ્યત્વે 4: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. તેનો પુરવઠો એમાં સતત વધારો થવો જોઈએ. સાથે સાથે આ જ સાધનોની ઉત્પાદકતા અને કાર્યક્ષમતામાં પણ વધારો થવો જોઈએ. એ વધારાની સાથે સાથે દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવક. વાસ્તવિક રાષ્ટ્રીય આવક શબ્દ પર ભાર મૂકવો પડે છે, કારણ ધોરણ 11માં 9મા ચેપ્ટરમાં આપણે રાષ્ટ્રીય આવક વિશે શીખી ગયા. તો એમાં 2 પ્રકારની રાષ્ટ્રીય આવક શીખ્યા હતા આપણે, નાણાકીય આવક અને વાસ્તવિક રાષ્ટ્રીય આવક. વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં જે તે રાષ્ટ્રીય આવકની ગણતરી પાયાના વર્ષના સ્થિર ભાવોએ કરવામાં આવે છે. માટે જ્યારે આર્થિક વૃદ્ધિની વાત કરવામાં આવે, આર્થિક વિકાસની વાત કરવામાં આવે, ત્યારે જે રાષ્ટ્રીય આવક આપણે ધ્યાનમાં લેવાની છે તે વાસ્તવિક રાષ્ટ્રીય આવક એટલે કે સ્થિર ભાવોએ ગણેલી આવકને આપણે ધ્યાનમાં લેવાની છે. તો અહીંયા વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવક સતત વધતી હોય તો તે આર્થિક વૃદ્ધિ છે. રાષ્ટ્રીય આવક આવે એટલે સાથે સાથે માથાદીઠ આવક આવશે જ. કારણ કે માથાદીઠ આવકનું સૂત્ર છે કે રાષ્ટ્રીય આવક ભાગ્યા કુલ વસ્તી. તો રાષ્ટ્રીય આવક આપણી પાસે હશે અને વસ્તીની સંખ્યા પણ હશે, તો તેના દ્વારા આપણને વાસ્તવિક માથાદીઠ આવકનો પણ ખ્યાલ મળી શકે. જો રાષ્ટ્રીય આવક વધારે હશે તો માથાદીઠ આવક પણ વધી શકે, તો એને આપણે આર્થિક વૃદ્ધિ તરીકે ઓળખાવી શકીએ. તો આ હતો આર્થિક વૃદ્ધિનો અર્થ. હવે જોઈએ તેની વ્યાખ્યા. જે સૌપ્રથમ વ્યાખ્યા આપી છે અર્થશાસ્ત્રી હેન્સન. તો હેન્સનના મતે આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદનના પ્રમાણમાં થતો વધારો. અહીંયા વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદનમાં વધારાની વાત કરી છે. ખૂબ જ સરળ વ્યાખ્યા છે કે જે આપણે પ્રસ્તાવનામાં જોઈ ગયા કે ઉત્પાદનમાં થતો સતત વધારો એટલે વૃદ્ધિ. વૃદ્ધિને વધારા સાથે સંબંધ છે. તો અહીંયા રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર સાથે સાથે વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદનમાં જો સતત વધારો થતો હોય, વધારો પણ કેવો? સતત વધારો થતો હોય તો તેને આર્થિક વૃદ્ધિ તરીકે ઓળખાવી શકીએ. ખૂબ જ સરળ અને સમજી શકાય તેવી વ્યાખ્યા છે. ત્યાર પછી બીજી વ્યાખ્યા સાયમન કુઝનેટ્સે આપી છે. તેમના મતે પ્રજાને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક વસ્તુઓનો પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિમાં લાંબા ગાળા માટે થતો વધારો એટલે આર્થિક વૃદ્ધિ. આપણા દેશમાં આપણે સૌ ચીજ વસ્તુઓ અને સેવાઓનો વપરાશ કરીએ છીએ અને હું
કે તમે આપણે સૌને વસ્તુઓ તો વાપરવા જોઈએ છે, પરંતુ અમુક સમય જાય ત્યારબાદ તેમાં અપડેટ આપણને જોઈએ છે. અપડેટ વગરની કોઈ વસ્તુ આપણને ગમતી નથી. તો એ માટે જ આ વ્યાખ્યામાં સાયમન કુઝનેટ્સે એક શબ્દ પર ભાર મૂક્યો છે, તે છે વૈવિધ્યપૂર્ણ. કે તમે જે વસ્તુનો વપરાશ કરો છો, સતત તમે એકની એક વસ્તુનો વપરાશ કરશો નહીં. તેમાં તમને કંઈક નવીનતા જોઈએ છે, કંઈક વિવિધતા જોઈએ છે. પહેલાં તમે સાદો ફોન વાપરતા હતા, ત્યારબાદ તેમાં કંઈક નવા ફીચર સાથે સ્માર્ટફોન અસ્તિત્વમાં આવ્યો. 1 વર્ષ 2 વર્ષ બાદ તેમાં કંઈક નવી એપ્લિકેશન, કંઈક નવા ફીચર સાથે નવી વસ્તુ બજારમાં ઉપલબ્ધ બની, જેનો તમે વપરાશ કર્યો. તમારી જૂની વસ્તુનું તમે વેચાણ કર્યું અને નવી વસ્તુ તમે વસાવી. કારણ કે વસ્તીની માંગ શું છે? વસ્તુમાં વૈવિધ્યતા એમને જોઈએ છે. માટે પ્રજાને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક વસ્તુઓનો પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિમાં લાંબા ગાળા માટે થતો વધારો એ આર્થિક વૃદ્ધિ છે. અહીંયા જે તે વસ્તુ બનાવવા માટે દેશ પાસે જે ક્ષમતા છે, એ ક્ષમતાની અહીંયા વાત કરવામાં આવી છે. અને એ ક્ષમતા કોઈ પણ દેશ કઈ રીતે પ્રાપ્ત કરી શકે? ઉત્પાદનના સાધનો મારફતે, જે મુખ્યત્વે 4 સાધનો છે. સાધનોની પ્રાપ્તિ પણ પૂરતા પ્રમાણમાં થવી જોઈએ અને સાથે સાથે તે સાધનોની કાર્યક્ષમતા પણ એટલી હોવી જોઈએ, જેના કારણે વસ્તીની જે માંગ છે ચીજ વસ્તુઓની સાથે સાથે કંઈક નવીનતા પણ એમને જોઈએ છે. તો એ નવીનતા પણ પૂરા પાડવાની ક્ષમતા જે તે દેશના સાધનોમાં હોવી જોઈએ. ત્યાર પછીનો સવાલ છે આર્થિક વૃદ્ધિની મર્યાદા. જે આ મર્યાદા ફક્ત 2 ગુણમાં તમને પૂછાઈ શકે, તો આ 4 મુદ્દા તમારે લખવાના રહેશે. ખૂબ જ સરળ છે, કારણ કે પ્રસ્તાવના અને અર્થ આપણે સમજી ગયા, તેના પરથી જ આપણને મર્યાદાઓનો પણ ખ્યાલ મળી શકે. પહેલી મર્યાદા છે આર્થિક વૃદ્ધિમાં માત્ર પરિમાણાત્મક પરિવર્તનોને જ ધ્યાનમાં લેવામાં આવે છે. આગળ આપણે જોયું કે વૃદ્ધિને ફક્ત ઉત્પાદનના વધારા સાથે સંબંધ છે, અને વધારો એટલે કોઈ પણ પ્રકારનું એક પરિમાણ માત્ર દર્શાવે છે કે ઉત્પાદનમાં વધારો થયો છે, એટલે કે એની સંખ્યામાં વધારો થયો છે. એ ગુણવત્તાને ધ્યાનમાં લેતી નથી. એટલે જે ગુણાત્મક બાબત છે તેને શું કરે છે? અવગણે છે. માટે આ ખ્યાલ માત્ર પરિમાણાત્મક પરિવર્તનોને જ ધ્યાનમાં લે છે, ગુણાત્મક પરિવર્તનોને ધ્યાનમાં લેતી નથી. ત્યાર પછી બીજી મર્યાદા છે આર્થિક વૃદ્ધિમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે છે, જે આપણે વ્યાખ્યામાં જોઈ ગયા. પણ સંસ્થાકીય કે મનોવૈજ્ઞાનિક પરિબળો અહીંયા સ્થિર રહે છે. ફક્ત ઉત્પાદનનો વધારો ધ્યાનમાં લીધો છે, અને ઉત્પાદનમાં વધારો થાય એટલે આપોઆપ રાષ્ટ્રીય આવકમાં તો વધારો થવાનો જ છે. એ બાબત આપણને વૃદ્ધિ દ્વારા ખ્યાલ આવે છે. પરંતુ ખરેખર જે બાબતોને ધ્યાનમાં લેવી જોઈએ તે છે સંસ્થાકીય કે મનોવૈજ્ઞાનિક કે શૈક્ષણિક પરિબળો, કે આવી સંસ્થામાં કાર્ય કરતા અધિકારીઓ કે સંચાલકોના મત, એમની નીતિઓ, જે અંદાજપત્ર તૈયાર કરે છે એ અંદાજપત્રમાં તૈયાર કરેલા નીતિ નિયમોને જો આપણે અવગણીશું તો ઉત્પાદનમાં જે વૃદ્ધિ આપણે ખરેખર પ્રાપ્ત કરવી જોઈએ એ કરી શકીએ નહીં. તો આવી જે બાબતોને ખરેખર ધ્યાનમાં લેવી જોઈએ તે બાબતોને આર્થિક વૃદ્ધિનો ખ્યાલ એ ધ્યાનમાં લેતો નથી. માટે એને એક મર્યાદા કહી શકાય. ત્યાર પછી ત્રીજી મર્યાદા છે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ એ મર્યાદિત છે. તે માત્ર ઉત્પાદન કે ઉત્પાદનના પ્રમાણમાં વધારો માત્ર દર્શાવે છે. ઉત્પાદનમાં વધારો એટલે આર્થિક વૃદ્ધિ. પણ ગુણવત્તાનું શું? ઉત્પાદનમાં સતત વધારો કર્યો પણ ગુણવત્તા તરફ આપણે ધ્યાન નહીં દોર્યું તો એ આર્થિક વૃદ્ધિ કે રાષ્ટ્રીય આવકમાં થયેલો વધારો એ આપણા માટે આદર્શ પરિમાણ સાબિત થશે નહીં. માટે આ એક એની બહુ મોટી મર્યાદા કહી શકાય. ત્યાર પછી છેલ્લી મર્યાદા છે લોકોનું કલ્યાણ કે તેમાં થતા ફેરફારો જાણવા માટે આ વૃદ્ધિનો ખ્યાલ ઉપયોગી બનતો નથી. કારણ પ્રસ્તાવનામાં આપણે જોયું કે રાષ્ટ્રીય આવક સાથે સાથે માથાદીઠ આવક પણ વધે છે, પરંતુ આર્થિક વૃદ્ધિનો ખ્યાલ એ પ્રજાના જીવન ધોરણને ધ્યાનમાં લેતું નથી. માટે જો આપણે આ વૃદ્ધિના ખ્યાલ દ્વારા સમાજમાં રહેતા લોકોની સુખાકારી જાણવી હોય, તો તેમનું જીવન ધોરણ જાણવું હોય તો એ આપણે જાણી શકતા નથી, કારણ કે આ ખ્યાલ આપણને એ બાબતના કોઈ પણ પરિણામો દર્શાવતું નથી. માટે લોકોનું કલ્યાણ અને તેમાં થતા ફેરફારો જાણવા માટે આ ખ્યાલ આપણને ઉપયોગી બની શકે નહીં. તો આ હતી આર્થિક વૃદ્ધિની મર્યાદા. આ સાથે જ આ પ્રશ્ન અહીંયા પૂરો થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે જોઈશું આર્થિક વિકાસનો ખ્યાલ અને લક્ષણો. અસ્તુ. આભાર.